દિવસમાં 150 વખત તમારા ઘેર આવે કોંગ્રેસ. ટીવી ચાલુ કર્યું નથી કે ટપક્યા નથી. તમે રમત ગમતની ચેનલ ચાલુ કરો તો પણ આવે ને દિશા શોધે. તમે ધાર્મિક ચેનલ ચાલુ કરો એમાંય દિશા શોધે. ટીવી ચાલુ કર્યું નથી કે દિશા બદલો દશા બદલો, દિશા બદલો દશા બદલો. આવે છે ને આ બધું રૂપિયાના જોરે છે, રૂપિયાના જોરે. 2007માં વિધાનસભાની આપણી ચૂંટણીઓ થઈ હતી અને આ વિધાનસભાની ચૂંટણીઓ વખતે 5 વર્ષ પહેલા આપણા મેડમ સોનિયાબેન છોટાઉદેપુર આવ્યા હતા અને છોટાઉદેપુરમાં મોટો તાઇફો કર્યો હતો. મોટો તાઇફો, જબરજસ્ત મોટો તાઇફો કર્યો હતો. જ્યાંથી લોકોને ભેગા કરાય એટલા કર્યા હતા અને ઓછા પડ્યા તો મહારાષ્ટ્રથી બી લઈ આવ્યા, મધ્યપ્રદેશથી લઈ આવ્યા, રાજસ્થાનથી લઈ આવ્યા અને આખા દેશના છાપાવાળાને ભેગા કર્યા હતા. તમને યાદ હશે એ વખતનું છાપા યાદ હશે તો એમાં એક ફોટો છપાણો હતો. અહેમદભાઈ કોકની મોટરસાયકલ પર જતા હતા અને ઓહો હો એવી બોલો અહેમદભાઈ મોટરસાયકલ પર બેઠા એ ન્યૂઝ હતા એ વખતે. અને આ છાપાવાળા એવી આરતી ઉતારી હતી, એવી આરતી ઉતારી હતી, એવી ભક્તિ કરી હતી, છાપા કરતા ફોટા મોટા છાપ્યા હતા. અને એ વખતે લખ્યું હતું સોનિયાબેનનો સપાટો, મોદીનો કચ્ચર ગામ, ભાજપ તારા વળતા પાણી, સોનિયાબેન છાઈ ગયા, ભાજપનું કમળ મુરઝાઈ જશે. એવા જાત જાતનું લખ્યું હતું, જાત જાતનું લખ્યું હતું. અને મહિનામાં છોટાઉદેપુરમાં ચૂંટણી થઈ. ચૂંટણીમાં શું થયું? છોટાઉદેપુરમાં કોંગ્રેસે આવડો મોટો તાઇફો કર્યો હતો. એ છોટાઉદેપુરમાં જ કોંગ્રેસનું સુરસુર્યું થઈ ગયું. એટલે સોનિયાબેને દિશા બદલી. આ વખતે રાજકોટ ગયા, રાજકોટમાં તાઇફો કર્યો. અરે સોનિયાબેન, તમે ગમે તેટલી દિશા બદલો, ગુજરાતમાં તમારી દશા નથી બદલવાની. અરે ધોળે ધર્મે પણ ગુજરાત કોઈ કાળે કોંગ્રેસને સ્વીકાર નથી કરવાની. ભાઈઓ બહેનો, આ કોંગ્રેસનો ડોળો ગુજરાત પર કેમ છે તમને ખબર છે? આ કોંગ્રેસનો ડોળો ગુજરાત પર એટલા માટે છે કે અહીંયા તિજોરી તરબતર છે. દિલ્હીમાં તો બધું કતડિયા ઝાટક કરી નાખ્યું. હવે લૂંટવા ક્યાં જવું એટલા માટે ગુજરાત તરફ નજર છે. પણ ભાઈઓ બહેનો, હું આપને વિશ્વાસ આપું છું, હું ગાંધીનગરમાં મુખ્યમંત્રી તરીકે નહીં, એક ચોકીદાર તરીકે બેઠો છું. અને જ્યાં સુધી હું ગાંધીનગર છું, કોઈ પંજો તિજોરી પર પડવા નહીં દો, એનો આપને ભરોસો. ભાઈઓ બહેનો, મારો વિકાસ એક જ મંત્ર છે. 6 કરોડ ગુજરાતીઓ એ જ મારું પરિવાર છે. ગુજરાતને નવી વિકાસની ઊંચાઈઓ પર લઈ જવું છે. મને આપનો સાથ અને સહકાર જોઈએ છે. ભાઈઓ બહેનો, તમારે 5 વર્ષની ગુજરાત વિધાનસભાની કાર્યવાહી જોવી હોય તો છૂટ છે. આવીને જોઈ જાઓ. વિધાનસભામાં તમારા ધારાસભ્ય શું કર્યું તમને ખબર છે? આ ઇકબાલભાઈએ શું કર્યું છે ખબર છે? વિધાનસભામાં કાયમ માટે જમીનોના જ પ્રશ્નો પૂછવાના. જમીનો સિવાય કશામાં રસ જ નહીં. તમે તમારે અહેવાલ જુઓ તો જોઈ આવો ભાઈ. ગુજરાત વિધાનસભાના બધા રેકોર્ડેડ અહેવાલ છે. ઇકબાલભાઈ હંમેશા જમીનની જ કાંગા રોડ કરતા હોય. હું એમને એકવાર પૂછ્યું કે તમને જમીનમાં આટલો બધો રસ કેમ છે? તમે જાણો છો કેમ છે. ભાઈઓ બહેનો, આ ભરૂચ જિલ્લો હિન્દુસ્તાનમાં તેજ ગતિથી વિકસી રહેલો ભરૂચ જિલ્લો છે. મારે વિકાસના ફળ ગામડે ગામડે પહોંચાડવા છે. પણ ગાંધીનગરમાં જ્યારે બેઠો હોઉં અને પાછળ જોઉં તો વાઘરાનું કમળ દેખાતું નથી. આ વખતે ભાઈઓ બહેનો, મને પૂરો વિશ્વાસ છે
વાગરાનું કમળ પણ જોવા મળશે. આખા ભરૂચ જિલ્લાના બધા કમળ ગાંધીનગરમાં દેખાશે. મને પૂરો ભરોસો છે. ભારત માતા કી, ભારત માતા કી. મુખ્યમંત્રીશ્રીએ ખૂબ સુંદર ઉદ્બોધન કર્યું. આપણે એમને સહકારનું વચન આપીશું. હવે આભાર